મિત્રો, આજના સ્પર્ધાત્મક યુગની અંદર સરકારી નોકરી મેળવવી એ લોટાના ચણા ચાવવા જેવી બાબત બની ગઈ છે. હજારો ઉમેદવારો સાથે સ્પર્ધા કર્યા પછી, અનેક ટેસ્ટ પસાર કર્યા પછી સરકારી નોકરી સુધી પહોંચી શકાય છે. આવા સમય સંજોગોમાં સ્વાભાવિક છે કે અમારી પાસે યુવાન મિત્રો આવતા હોય કે અમને સરકારી નોકરી ક્યારે મળશે અને સરકારી નોકરી મેળવવા માટે અમારે શું કરવું જોઈએ. તો ચોક્કસ વ્યક્તિ માટેના ચોક્કસ ઉપાય તો તેમની જન્મકુંડળી, તેમની નવમાંશ કુંડળી, દશમાંશ કુંડળી, એની દશા, મહાદશાંતર દશા વગેરેનો અભ્યાસ કર્યા પછી જ આપી શકાય. પરંતુ કોઈ પણ વ્યક્તિ જો સરકારી નોકરી મેળવવા ઈચ્છતો હોય તો એના માટેના કેટલાક એવા પ્રયોગ છે કે જે એને અવશ્ય સફળતા અપાવે. પરંતુ આ પ્રયોગ સરળ હોવા ઉપરાંત તમે જાતે કરી શકો એવા પ્રયોગ છે, પણ તેના માટે શ્રદ્ધા અને સાતત્ય જરૂરી છે. આ પ્રયોગ એ પ્રકારના છે કે જો દરરોજ આપણી રૂટીન લાઈફમાં એને ભણી લેવામાં આવે તો એ ખાસ કરીને સરકારી નોકરી તરફ આપણને લઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સરકારી નોકરી માટેનો સૌથી પ્રમુખ ગ્રહ કોઈ હોય તો એ સૂર્ય છે. સૂર્ય આત્મવિશ્વાસનો પણ ગ્રહ છે. સૂર્ય સત્તા છે, સૂર્ય આત્મવિશ્વાસ છે, સૂર્ય મનોબળ છે. મોટાભાગના યુવાનો જ્યારે મારી પાસે આવે છે તેનું મનોબળ તૂટેલું હોય છે, ક્યાંક ને ક્યાંક થોડાક માર્ક્સ માટે રહી ગયા હોય છે, અથવા તો ડર લાગતો હોય છે કે હું કેમ પાસ થઈશ. આ ઉપરાંત જો સૂર્ય પાવરફુલ બને તો અવશ્ય સરકારી નોકરી એમને મળી શકે. તો સૂર્યને પાવરફુલ કરવા શું કરવું જોઈએ? ઉપાયોમાં સૌથી પહેલાં તો આપણે લાઈફસ્ટાઈલ ઉપર જઈએ. હાલના સમયની અંદર આપણે મોડે સુધી જાગતા હોઈએ છીએ, એટલે કે આપણે વહેલી સવારે ઉઠી શકતા નથી. વહેલી સવારે જે સૂર્યના કિરણો છે એ આપણને પ્રાપ્ત થતા નથી. તો સૌ પહેલી વાત તો એ છે સૌપ્રથમ કે સવારે વહેલા ઉઠીને સૂર્યના કિરણો, સૂર્યની ઉર્જા આપણે પ્રાપ્ત કરવી જોઈએ. જે મિત્રો મોડા ઉઠે છે અને સૂર્યની સવારની ઉર્જા પ્રાપ્ત થતી નથી, એટલે કે સૂર્યના માર્ગ કપાઈ જાય છે, મનોબળ તૂટી જાય છે, આત્મવિશ્વાસ ઘટી જાય છે. તો સૌથી પહેલો સાદો સરળ ઉપાય એ છે કે સવારે બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી જવું, સ્નાન કરી લેવું અને ત્યારબાદ સૂર્યના કિરણો આપણી ઉપર આવે એટલે થોડું ચાલવું, બહાર ખુલ્લામાં રમવું જોઈએ, કોઈ સ્પોર્ટ્સ કરવા જોઈએ, જોગિંગ કરવું જોઈએ. જ્યોતિષીય ઉપાયોની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ. વેદકાળથી આપણે સૂર્ય પૂજા કરતા આવ્યા છીએ. ગાયત્રી જે છે, ગાયત્રી ઉપાસના એ પણ એક પ્રકારની સૂર્ય ઉપાસના જ છે. સરકારી નોકરી મેળવવા ઈચ્છતા લોકો ગાયત્રી ઉપાસના પણ કરી શકે, સાથે સૂર્ય ઉપાસના પણ કરવી જોઈએ. સૂર્ય મહારાજને શુદ્ધ જળની અંદર થોડું કંકુ અને ચોખા પધરાવીને અર્ઘ્ય આપવું જોઈએ. ત્યારબાદ સૌથી ઉત્તમ અને સૂર્યને સબળ કરવા, બળવાન કરવા માટેની કોઈ બાબત હોય તો એ સૂર્ય નમસ્કારની વિધિ છે. યોગની અંદર સૂર્ય નમસ્કાર સૂચવવામાં આવ્યા છે. યોગ્ય રીતે જો સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો એનાથી સૂર્ય મજબૂત બને છે, બળવાન બને છે. સવારે શક્ય હોય તો 3, 5, 7, 9 કે 11 સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. પહેલાં સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ, ત્યારબાદ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને પછી સૂર્ય માટે સૂર્યની માળા ઓમ રીમ ગૃણીહિ સૂર્ય આદિત્યાય નમઃ. ફરીવાર બોલું છું, આપ બરાબર સમજીને કરી શકો એટલા માટે. ઓમ રીમ ગૃણીહિ સૂર્ય આદિત્યાય નમઃ. આ મંત્રની 3 માળા દરરોજ સવારે કરવી જોઈએ. સૂર્યનો વાર છે રવિવાર, તો રવિવારની દિવસે બને એટલું પેટ ખાલી રાખવું જોઈએ. આપણે જે ઉપવાસનું મહત્વ છે એ પેટ ખાલી રાખવા માટે છે. આપણે ઉપવાસ ન કરી શકીએ તો એકટાણું કરી શકીએ, પરંતુ ફરી વખત કહું છું કે ઉપવાસ કે એકટાણાનું મહત્વ એટલા માટે છે કે ત્યારે આપણે પેટ ખાલી રાખીએ, નહીં કે વધારે ફરાળ કરીને ફરીથી પેટ ભરી જઈએ. તો સૂર્યને પાવરફુલ કરવા માટે આપણી અનુકૂળતા મુજબ આપણે એકટાણું કે ઉપવાસ કરી શકીએ અને તે દિવસે આપણે મીઠું ઓછું ખાવાનું છે. પહેલાંના સમયમાં લોકો અલુણા કરતા, એટલે કે મોડા રવિવાર કરતા.
પણ સંપૂર્ણ આપણે મોડા ન કરી શકીએ તો પણ નિમકનો ઉપયોગ ઓછો કરવાનો છે. રવિવારના દિવસે ઓછા નિમક સાથે એક ટાઈમ જમીને જો રવિવાર કરવામાં આવે તો એ સૂર્યને મજબૂત કરે છે. આ ઉપરાંત નિષ્ણાંત જ્યોતિષની સલાહ લઈને સૂર્યનું રત્ન રૂબી, જેને આપણે માણેક કહીએ છીએ, 4 રતિ જેટલું આપણે પહેરી શકીએ. સૂર્યનું રત્ન ધારણ કરવાથી, સૂર્યનો વાર કરવાથી, સૂર્યના મંત્ર કરવાથી, વહેલું ઉઠવાથી, સૂર્યને અર્ધ્ય આપવાથી, સૂર્ય નમસ્કાર કરવાથી અને સૂર્યને લગતી જે બાબતો છે એને આહાર વિહારમાં લેવાથી સૂર્ય મહારાજની કૃપા આપણી ઉપર થાય છે અને સરકારી નોકરી તરફના આપણા કદમ આગળ વધી શકે છે. ઘણી વખત મેં જોયું છે કે સૂર્ય સિવાય બીજા ગ્રહોને પણ આપણે બળવાન કરવાના થતા હોય છે, પરંતુ એના માટે મેં ફરીવાર કહું છું, મેં કહ્યું તેમ કે એના માટે આપણે જન્મકુંડળી, દશમાંશ, નવમાંશ વગેરેનો અભ્યાસ કરી અને એના આધારે આપણે નિર્ણય કરવાનો હોય છે કે કયા ગ્રહોને બળવાન કરવાથી આપણે સરકારી નોકરી તરફ જઈએ. પરંતુ આટલું કરવાથી અવશ્ય સરકારી નોકરી બાબતે લાભ થાય તેવું મેં મારા વર્ષોના અવલોકનમાં જોયું છે. તો મિત્રો, આજે મને રજા આપશો. ફરી વખત હું નવા અંક સાથે તમારી સામે આવીશ. નમસ્કાર.